બધાને એવું છે કે વરસાદ આવી ગયો છે એટલે હવે કેરી પૂરી હવે નહીં મળે. ઘણા એમ કહેતા હોય ઓર્ગેનિક કેરી છે ને આ દેશી કેરી, ઈ કેવી રીતે ખબર પડે? કેટલો ટાઈમ હજી કેરી આવશે? કેરી ઘરે પકવવા માટે શું કરવું જોઈએ? કેતા હોય છે કેસર, પણ હોતી નથી. ઓળખાય કેવી રીતે કે આ કેસર કેરી? અત્યારે કેરીનો ભાવ શું ચાલે છે? અત્યારે સારી કેરી છે 150 થી 120 સુધી. 150 रुपया देगा। તો શું છે અત્યારે કેરીનો માહોલ કેવો છે? કેરીની આવક બહુ છે, આવક વધે ને એટલે ભાવ ઘટી ગયા છે. એટલે બધાને એવું છે કે વરસાદ આવી ગયો છે એટલે હવે કેરી પૂરી હવે નહીં મળે. ના એટલે ના, શું એવું માલ છે? દોમ છે. હજી તો 80-100 રૂપિયાની કિલો થાય સારી કેરી. કેટલો ટાઈમ હજી કેરી આવશે? હજી 1.5-2 મહિના આવશે. કેરી ઘરે પકવવા માટે શું કરવું છે? ડુંગળી નાખી દેવાની. ડુંગળી થી નેચરલ પાકે, કોઈ જાતનું નુકસાન ના થાય. ઓળખાય કેવી રીતે કે આ કેસર કેરી? એટલે આનો આકાર જો ને આવી રીતના હોય. ઘાટ જ એનો અલગ અલગ પડે. ઓલી જે ગોળ આવે ને એ આપુસ આવે. સુગંધથી અને એના આકારથી ખબર પડે કે આ કેસર કેરી છે. એના કલર પરથી પણ નક્કી કરી શકાય. કઈ કેરી લેવી જોઈએ કે જે લાંબો ટાઈમ સુધી ચાલે? કેસર કેરી લેવાય, લાંબો ટાઈમ હાલે, હાફૂસ બગડી જાય છે. જે લોકોને કેરીનો રસ ભાવતો હોય તો એ લોકોએ કઈ કેરી લેવી જોઈએ? કેસર જ ખવાય ને. સસ્તી જોતી હોય તો પછી તોતા છે, બદામ છે, એનો રસ છે ને જાડો એકદમ થાય. ઓછા પૈસામાં જાજો રસ થાય. પાકી કેરીની તો વાત થઈ ગઈ, પણ હવે વાત આવે કાચી કેરી અને અથાણાની કેરીની.